હેલો સ્ટુડન્ટ્સ, આ 555 ટાઈમર આઈસીનો ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ છે. અહીં મુખ્ય બે કમ્પેરેટર, ફ્લિપ ફ્લોપ અને ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર છે. ઉપરના કમ્પેરેટરનું ઇનપુટ 6 નંબરની થ્રેશોલ્ડ પિનથી આપશું અને નીચેના કમ્પેરેટરનું ઇનપુટ 2 નંબરની ટ્રિગર પિનથી આપશું. એસ ટર્મિનલ હાઈ હશે તો આઉટપુટ હાઈ મળશે અને આર ટર્મિનલ હાઈ હશે 1 હશે તો આઉટપુટ લો મળશે. ઓકે, 4 નંબરની રીસેટ પિન પણ એસઆર ફ્લિપ ફ્લોપના આર પિન જેવું જ કામ કરે છે. ફ્લિપ ફ્લોપને રીસેટ કરવાનું કામ કરે છે, પણ ફરક એટલો છે કે આર પિનને જ્યારે 1 મળે છે ત્યારે જ એ ફ્લિપ ફ્લોપને રીસેટ કરે છે અને રીસેટ પિન 0 હોય, સપ્લાય ન આપેલો હોય ત્યારે ફ્લિપ ફ્લોપને રીસેટ જ રાખે છે. તો આપણે ફ્લિપ ફ્લોપને અનેબલ કરવા માટે રીસેટ પિનને સપ્લાય આપવો પડશે. ક્યુ નું આઉટપુટ ડાયરેક્ટ ન લેતા ક્યુ બારને નોટ ગેટ સાથે જોડીને આઉટપુટ લીધું છે. અહીં ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર છે. ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટરનો એમીટર ટર્મિનલ છે એને 1 નંબરની ગ્રાઉન્ડ પિન સાથે કનેક્ટ કરેલો છે અને કલેક્ટર ટર્મિનલને 7 નંબરની પિન ડિસ્ચાર્જ સાથે કનેક્ટ કરેલો છે. આ ટ્રાન્ઝિસ્ટરની 7 નંબરની પિનનું નામ ડિસ્ચાર્જ એટલે રાખેલું છે કે 7 નંબરની પિન કેપેસિટરને ચાર્જ ડિસ્ચાર્જ કરવામાં હેલ્પ કરે છે. મતલબ કે જ્યારે આ ટ્રાન્ઝિસ્ટર સ્વિચ ઓફ હશે ત્યારે કેપેસિટર ચાર્જ થશે, ટ્રાન્ઝિસ્ટર સ્વિચ ઓન હશે એ સમયે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. ટ્રાન્ઝિસ્ટર ઓન ઓફ આરએસ ફ્લિપ ફ્લોપ થી કરીએ છીએ. આરએસ ફ્લિપ ફ્લોપને કમ્પેરેટરની મદદથી હેન્ડલ કરીએ છીએ અને કમ્પેરેટર થ્રેશોલ્ડ અને ટ્રિગર પિનથી હેન્ડલ થાય છે. થ્રેશોલ્ડ 2/3 વીસીસી કરતાં વધુ હશે તો ઉપરના કમ્પેરેટરનું આઉટપુટ હાઈ આવશે અને ટ્રિગર 1/3 વીસીસી કરતાં ઓછું હશે તો નીચેના કમ્પેરેટરનું આઉટપુટ હાઈ આવશે. બંને કમ્પેરેટરના આઉટપુટ એક સાથે હાઈ ક્યારેય નહીં રાખે. એસ અને આર 1 નહીં રાખે. બંને 0 હશે ત્યારે મેમરી પ્રીવિયસ સ્ટેટ આપશે. 5 નંબરની પિન એ ઉપરના કમ્પેરેટરના ઇન્વર્ટિંગ ટર્મિનલ સાથે કનેક્ટ છે, એટલે કે રેફરન્સમાં 2/3 વીસીસી ન આપતા તમે તમારી રીતે કંઈ પણ વેવફોર્મ કે એ આપી શકાય છે. કંઈ પણ વોલ્ટેજ વેલ્યુ કે વેવફોર્મ આપી શકાય છે. આ જ વસ્તુ સ્ટુડન્ટ આપણે સિમ્યુલેશનમાં જોઈએ. આ 555 ટાઈમર આઈસી છે. જેટલો ભાગ હાઇલાઇટ થાય છે ઇન્ટરનલ ભાગ કંટ્રોલ પિન +10 વોલ્ટની વીસીસી પિન છે, ડિસ્ચાર્જ પિન છે, ટ્રિગર, થ્રેશોલ્ડ અને નીચે ગ્રાઉન્ડ પિન છે. બાકી ઇન્ટરનલ છે, બે કમ્પેરેટર છે, ફ્લિપ ફ્લોપની સર્કિટ છે, નોટ ગેટ છે અને +10 વોલ્ટથી ગ્રાઉન્ડ સુધી 3 રજિસ્ટરથી કનેક્ટ થયેલું છે અને નીચે ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર આપેલો છે. ઓકે, થ્રેશોલ્ડ અને ટ્રિગર એને આપણે આપણી રીતે હાઈ લો કરીને આઉટપુટમાં શું ફરક પડે છે એ જોઈ લઈએ. આ ટ્રિગર પિન છે, થ્રેશોલ્ડ પિન છે. સ્ટુડન્ટ તમે જોશો કે ટ્રિગર પિનને લો કરશું તો નીચે આઉટપુટ હાઈ દેખાય છે. ઓકે, હવે લોનું હાઈ કરશું ને તો પણ આઉટપુટ હાઈનું હાઈ જ રહેશે, કારણ કે એસઆર ફ્લિપ ફ્લોપને ઇનપુટ તરીકે 0 મળે છે. હવે લો કરવા માટે આપણે થ્રેશોલ્ડને હાઈ કરશું. થ્રેશોલ્ડને હાઈ કરશું તો લો થઈ જશે. ઓકે, કારણ કે હવે એસઆર ફ્લિપ ફ્લોપનું R1 છે અને S0 છે. એટલે હવે હાઈ કરવા માટે થ્રેશોલ્ડને તમારે પહેલા લો કરશું અને પછી ટ્રિગરને લો કરશું એટલે સિગ્નલ હાઈ થઈ જશે. ઓકે, હવે આપણે ટ્રિગર અને થ્રેશોલ્ડ બંનેને શોર્ટ કરી એક લોજિક ઇનપુટ રાખીએ છીએ. અહીંયા જે લોજિક સ્વિચ રાખેલી છે હાઈ લો, તો આ લોજિક સ્વિચને એવી રીતે કન્ફિગર કરેલી છે કે એનું હાઈ લોજિક છે એ 2/3 વીસીસી કરતાં વધુ રાખ્યું છે. વીસીસી 9 છે તો 2/3 વીસીસી 6 વોલ્ટ થાય, તો 6 વોલ્ટ કરતાં વધુ રાખ્યું છે અને લો વોલ્ટેજ 1/3 ગુણ્યા મલ્ટીપ્લાય બાય 9 એટલે 3 વોલ્ટ થાય, તો 3 કરતાં ઓછા વોલ્ટ રાખ્યા છે. ઓકે, તો આવી રીતે સેટ કરવાથી શું થશે તો કે હું આને લો કરીશ ને તો મને આઉટપુટ તમે નીચે સ્કોપમાં જોઈ શકો છો, આઉટપુટ હાઈ મળશે. ઓકે, આને હું લો કરીશ ને તો આઉટપુટ હાઈ મળશે, હાઈ કરીશ તો લો મળશે, લો કરીશ તો હાઈ મળશે. હાઈ હશે તો થ્રેશોલ્ડ 1 થશે, ટ્રિગર 0 થશે. ઓકે, R1 S0 તો લો મળશે. હવે
લો કરશો તો ટ્રિગર 1 થશે અને થ્રેશોલ્ડ 0 થશે એટલે કે R0 થશે અને S1 થશે તો હાઈ મળશે જે આપણને આઉટપુટમાં હાઈ મળે છે ઓકે અહીં આ ડિસ્ચાર્જ પિન એટલે જ આપેલી છે કે આજે આપણે હાઈલો મેન્યુઅલી કરીએ છીએ મેન્યુઅલી ન કરતા ડિસ્ચાર્જ સાથે કેપેસિટર અને રજિસ્ટર જોડીને તમે જુદી જુદી રીતના આઉટપુટમાં પલ્સીસ જનરેટ કરી શકો ઓકે થેન્ક યુ